નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બોડેલી ગોપાલ ટોકીઝથી રાજખેરવા જવાના રોડ પર ગોપાલ ટોકીઝ પાસે ભરાયેલા પાણીમાં ખાબકતા વિદ્યાર્થીઓ કુંભકર્ણની નિદ્રા માંગથી તંત્ર જાગશે ખરું। આવા સમયે ડીડીઓ ટીડીઓ સાહેબ, મામલતદાર શ્રી, સરપંચ શ્રી પોતાના વાહનો લઈ અથવા પગપાળા નીકળે ત્યારે સોસાયટીના રહીશોની સમસ્યા સમજાય। રાજકારણના આટાપાટામાં તેમજ કેટલાક વિઘ્ન સંતોષીઓના પાપે રોડનું કામ અટકાવી દેતા 10 જેટલી સોસાયટીઓના પરેશાન રહીશો દોષ કોને દઈ શકે। સોસાયટીના રહીશોએ ભાજપનો ઝંડો ગાડી વિરોધ કર્યો હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। તંત્ર જાણે કોઈ ગંભીર બનાવ નિરાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। શું અલી ખેરવા ગ્રામ પંચાયત સરપંચ અંગત રસ દાખવી સમસ્યાનું સમાધાન લાવી શકે ખરા? ચોમાસાની સિઝનમાં વધુ ગંદુ પાણી ભરાતા રોગચાળો ફેલાય તેવી સોસાયટીના રહીશો માંગ ચર્ચા। ગંદા પાણીમાંથી સ્કૂલના સાયકલ સવાર બાળકો તથા બાઇક સવારો વારંવાર પડી જતા હોવાના બનાવો વિડીયોમાં દ્રશ્યમાન થાય છે। ખોરંભે પડેલા રોડના કામને લઈ એકબીજાના માથે દોષનો ટોપલો ઢોળતું તંત્ર। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।